કચ્છ જિલ્લામાં જાણે કોઈ પણ વ્યક્તિને કાયદાની બીક ન હોય તે રીતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે અને અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે। ત્યારે વાત કરવામાં આવે ભુજ તાલુકાના માધાપરમાં ગાંધી સર્કલ પાસે ખુલ્લી તલવાર લઈ યુવાને તરખાટ સર્જ્યો હતો। પપ્પુ છગન કોડી નામના યુવાને આ તરખાટ સર્જ્યો હતો તો તે માનસિક અસ્વસ્થ હોવાનું એવા યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે યુવાનને રાઉન્ડ અપ કર્યો હતો અને હાલ આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। મારું નામ પપ્પુ છગનભાઈ ભીલ, માધાપરનો રહેવાસી। હથિયાર લઈને ફરતો હતો। એકવાર ભૂલ થઈ ગઈ, બીજી વાર આવી રીતના મારી ભૂલ નહીં થાય। માફી માંગુ છું।